નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે। ગુજરાત 508 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઇઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં 70 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે। નવા કેસ કોરોનાના નોંધાયા છે 70, ત્યારે વધતા કેસને લઈને ખતરો પણ વધી રહ્યો છે। શહેરમાં એક્ટિવ કેસ 320 થયા છે। સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે। તો રાજ્યમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે છે। તો અમદાવાદમાં 31 કોરોના પોઝિટિવ કેસ છે। રાજ્યમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે। દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે છે। તો અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 3 થયો છે। અમદાવાદમાં કોરોનાને કારણે 3 લોકોના મોત થયા છે। 31 કોરોના દર્દીઓને અમદાવાદમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા નવા 70 કેસ। અમદાવાદમાં કોરોનાના કેસથી 3 લોકોના મોત થયા છે। તો રાજ્યમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસ નોંધાયા છે। શહેરમાં એક્ટિવ કેસ 320, સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે। તો દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે છે। તો કોરોનાના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે। તો બીજી તરફ કોરોનાનો ખતરો પણ હવે માથે મંડરાઈ રહ્યો છે, કારણ કે એક પછી એક કોરોનાના કેસમાં સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં કોરોનાને કારણે 3 લોકોના મોત થયા છે। જે પ્રમાણે દેશની અંદર કોરોનાનો સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાનો આંકડો જે છે તે ચિંતાજનક રીતે વધી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર પણ 24 કલાકની અંદર 70 જેટલા જે નવા કેસ છે તે નોંધાયા છે, અને ખાસ કરીને તે તમામ જે કેસો છે તે અમદાવાદ પશ્ચિમ વિસ્તારની અંદર પણ વધારે જોવા મળી રહ્યા છે। તમામ જે દર્દીઓ જે આવી રહ્યા છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તેઓને સામાન્ય લક્ષણો જણાતાની સાથે તેને સારવાર માટે રાખવામાં આવી રહ્યા છે। આ સાથે જે કોરોના ના વધે તે માટે આરોગ્ય વિભાગ પણ તકેદારી રાખી રહ્યું છે, અને સાથે સાથે લોકોને અપીલ પણ કરી રહ્યું છે કે તકેદારી પણ તેઓ પણ રાખે, અને જરૂર પડતા જે લોકો છે તે ખોટી જગ્યાએ એકઠા ના થાય, અને સાથે માસ્કનો પણ જરૂર પડતા ઉપયોગ કરે। જે પ્રમાણે જે લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તેની આસપાસ જે લોકો બીજા લોકો સંક્રમિત ના થાય તે માટે પણ તકેદારી આરોગ્ય વિભાગ રાખી રહ્યું છે। હાલ શહેરની અંદર 320 જેટલા જે એક્ટિવ કેસો છે તે છે। આ સાથે જ તમામ જે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની અંદર પણ તમામ લોકોને સારવારની જરૂરિયાત પડે તે માટેની આઇસોલેશન સાથેની જે વ્યવસ્થા અને ઓક્સિજન સાથેની તમામ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી રહી છે, અને સાથે તમામ જે ટીમો છે મેડિકલની ટીમો તે પણ અલગ અલગ વોર્ડ વાઇઝ જે લોકોના જે સંક્રમિત લોકો છે તેની આસપાસ જે ચેકિંગ પણ હાથ ધરી રહ્યા છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ વડોદરા, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુમાં છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ મેઘો મંડાશે। આ સાથે જ સુરત, નવસારી અને ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં પણ વરસાદ પડશે। રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદમાં મેઘ સવારી પહોંચશે, અને કચ્છ, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે।
તબક્કાવાર જો જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં પણ મેઘ મહેરબાન થાય તેવા સંજોગો વહેતા થયા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. જોકે ઘણા સમયથી અમદાવાદ, ગાંધીનગરની અંદર અત્યારે ઉકળાટ ને બફારો છે, તેમ છતાંય અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબીમાં પણ મેઘ સવારી થવાના એંધાણા છે અને હવામાન વિભાગ તરફથી આ આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અને બોટાદમાં પણ મેઘ મહેરબાન થવાના પ્રબળ સંજોગો વહેતા થયા છે. કચ્છની વાત કરીએ તો કચ્છ, દ્વારકા અને ગીર સોમનાથની અંદર પણ સારા પ્રમાણમાં વરસાદ પડશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના વિસ્તારોની અંદર પણ મેઘ મહેરબાન થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો વલસાડ, સુરત અને નવસારીમાં પણ વરસાદ સારા પ્રમાણમાં ખાબકશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ મેઘરાજા ગમરોળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારો હજુ પણ કોરા ધાકોર રહ્યા છે, પરંતુ જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે તેમ તેમ વરસાદની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે ને તે મુજબની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં આવનારા જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં મેળો 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી યોજાવાનો છે, જ્યારે સ્ટોલ અને પ્લોટ માટેની અરજીઓ 9 થી 13 જૂન વચ્ચે લેવામાં આવશે. 23 થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી યોજાશે. એસઓપીના કડક નિયમોને કારણે આ વખતે પણ મેળાની રંગત થોડુંક ઝાંખી રહી શકે છે, જ્યારે રાઇડ્સ સંચાલકો એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી છે. રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં લોકમેળાની તૈયારીને લઈને ખાસ તો ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ખાસ લોકમેળા માટે તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રનો ખૂબ જ પ્રખ્યાત આ લોકમેળાની તૈયારીને લઈને હાલ અત્યારે તંત્ર છે તે પોતાની જે તૈયારીઓ છે તે શરૂ કરી છે. ખાસ કહી શકાય કે હરાજી માટેની પણ વાત ક્યાંક સામે આવી રહી છે, એટલે કે જે અરજી સ્વીકારવાનો જે સમયગાળો છે તે 9 જૂનથી લઈને 13 જૂન સુધી છે તે રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ 23 થી 26 જૂન સુધી કહી શકાય કે હરાજી કરવામાં આવશે. એટલે કે જે સ્ટોલ છે અને જે જગ્યા છે જે ફાળવવામાં આવશે તેના માટે હરાજી છે તે કરવામાં આવશે. એક બાજુ ધારાસભ્ય દ્વારા નવા રેસકોર્સમાં લોકમેળો લઈ જાઓ તે પ્રકારની એક રજૂઆત છે તે સરકારને કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ આ જે તૈયારીઓ પણ છે શરૂ કરવામાં આવી છે. ખાસ આ વખતે લોકમેળામાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ નહીં થાય અને જે સરકારી જે નિયમ છે, જે સરકારી જે એસઓપી છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ પ્રકારની પ્રતિક્રિયા જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી. ત્યારે ગયા વખતની વાત કરવામાં આવે તો ગયા વખતે જે રાઇડ્સ છે તે રાઇડ્સ શરૂ નહોતી થઈ શકી, કારણ કે ખૂબ જ જે કડક નિયમ હોવાના કારણે ગયા વખતે જે રાઇડ્સ છે તે શરૂ નહોતી થઈ શકી. ત્યારે આ વખતે પણ આ જ પ્રકારની જે નિયમો છે તે બનાવવામાં આવ્યા છે. ત્યારે જે રાઇડ્સના જે સંચાલકો છે તેઓની પણ સ્પષ્ટ માંગણી છે કે આ વખતે જે નિયમો છે તે થોડા ઘણા હળવા કરવામાં આવે, જેથી કરીને તેઓ રાઇડ્સ લગાડી શકે. ગયે વખતે જે પ્રકારનો જે ફીકી લોકમેળો ક્યાંક ફીકો થયો હતો, ત્યારે આ વખતે આ લોકમેળો ફીકો ન થાય તે પ્રકારની માંગ હાલ ઉઠી રહી છે. જી. સુરતને ઉડતા સુરત બનતું અટકાવવું હવે જરૂરી બન્યું છે. શહેરમાં ડ્રગ્સનો નશો કરાતા હોવાનો જીવતો પુરાવો સામે આવ્યો છે. બીઆરટીએસ બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નશેડી યુવકે બીઆરટીએસ બસમાં ભારે ધમાલ મચાવી હતી, જ્યાં નશેડીએ બસમાં મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરી હતી, તેમજ બીઆરટીએસ બસના કંડક્ટર સાથે મારામારી પણ કરી હતી. આ સાથે જ પોતાની પાસે 1.5 લાખનો ફોન અને 2.5 લાખની ઘડિયાળ હોવાનો દાવો કર્યો હતો.
આ સમગ્ર મામલે સુરત પોલીસને તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે સુરત મનપાના પરિવહન ચેરમેને નિવેદન આપતા કહ્યું કે ડ્રાઈવરની ભૂલ હશે તો પણ કાર્યવાહી થશે. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતને ઉડતા સુરત બનતા અટકાવવું ખૂબ જ જરૂરી બન્યું છે. સુરતના સિટી બસનો આ વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વ્યવહારિક છે કે એક નશેડી દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયોની અંદર આ નશેડીના હાથમાં 5000નું ડ્રગ્સનું પેકેટ પણ જોવા મળી રહ્યું હતું. એટલું જ નહીં, તેણે ખિસ્સામાંથી પોતાના હાથમાંથી 5000નું આ ડ્રગ્સનું પેકેટ કાઢીને લોકોને બતાવ્યું હતું. આ બસ હતી સિટી બસ, સિટી BRTS બસ, જેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર સુરતની અંદર અત્યારે આ વિડીયો ચર્ચાનો વિષય બની ગયો છે. એટલું જ નહીં, આ વાયરલ વિડીયોની અંદર તે નશેડી સ્પષ્ટ કહે છે કે 1.5 લાખનો મારી પાસે ફોન છે અને હું એક રોયલ છું, એવું પણ સ્પષ્ટ તે જણાવી રહ્યો છે. આ સાથે જ તેની પાસેથી ઇન્જેક્શન એટલે કે જે સિરીઝ જેનાથી ડ્રગ્સ લેવાતું હોય છે તે પણ જોવા મળી હતી. નશાકારક જે સિરપ છે તે પણ તેના હાથમાં જોવા મળી હતી. આ બસની અંદર અન્ય મુસાફરો સાથે મહિલા મુસાફરો પણ હતી, છતાં તે ગાળો બોલી રહ્યો હતો અને ગાડી કરતા તેને ક્યાંક માથાકૂટ પણ કરી હતી. કંડક્ટર સાથે ડ્રાઈવર સાથે તેણે માથાકૂટ કરી હતી. સમગ્ર મામલાનો વિડીયો જે છે વાયરલ થયો હતો. આ વિડીયો પહોંચ્યો છે સુરત મહાનગરપાલિકાના પરિવહન વિભાગ પાસે. પરિવહનના જે ઇન્ચાર્જ છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ વિડીયોની તપાસ સુરત પોલીસને સોંપી છે. આ બસ હતી સુરતથી કામરેજ જતી, જેની અંદર આ નશેડી ચડી ગયો હતો, પરંતુ ભૂલ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ કરવામાં આવી રહી છે. જો ડ્રાઈવરે એને ત્યાં જ અટકાવી દીધો હતો અથવા ઉતારી દીધો હોત, તેને ત્યાં નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે. પરંતુ હાલ પોલીસ જે છે હવે આ નશેડીને શોધી રહી છે. સુરતને ઉડતા સુરત બનાવવાનો પ્રયાસ અટકાવવા માટે સુરત પોલીસ હવે દોડતી થઈ ગઈ છે. આવા કેટલાક નશેડીઓના કેટલાક ખિસ્સામાં આ રીતે ડ્રગ્સના પેકેટો હશે, એની તપાસ પણ હવે કરવામાં આવી રહી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એ સુરતની અંદર ચર્ચાનો વિષય બની ગયો છે. વડોદરા શહેરમાં વધુ એકવાર નશેડી નબીરાનો કહેર જોવા મળ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં નશેડીએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ચોર નબીરાએ બાઇક સવાર યુવકની અડફેટે લીધો હતો. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે જાહેરમાં અપશબ્દો બોલી દાદાગીરી કરી હતી. રાહદારીઓએ દાદાગીરી કરતા નબીરાનો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું જે યુવાધન છે, યુવાધન હવે નશાના રવાડે ચડ્યું છે અને આ નશાને કારણે અનેક અકસ્માતો પણ રાજ્યના અનેક શહેરોની અંદર બની રહ્યા છે. અકસ્માતોનું જે પ્રમાણ વધી રહ્યું છે એની પાછળ જે વાહન ચલાવનાર વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક નશાનો બંધાની હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે આવી જે ઘટના વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઘટી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા પાસે ગત રાત્રે એક યુવક નશાની હાલતની અંદર મોપેડ ચાલકને અડફેટે લીધો હતો અને એ મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ આ વાહન ચાલક રસ્તા ઉપર ઉતરી ગયો હતો અને બેફામ ગાળોનો વરસાદ વરસાવીને પોતે નશામાં હોવાનું કબૂલ્યું હતું. અલબત્ત સમગ્ર મામલે લોકટોળું ભેગું થયું હતું અને તેમાંના એક જાગૃત નાગરિક દ્વારા આ નશેડી યુવક જેને અકસ્માત કર્યો હતો તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને લઈને શહેરમાં ખૂબ મોટી ચર્ચા જાગી છે. મહત્વની વાત છે કે આ નશેડી યુવક છે તેને કેફી પીનાનો નશો કર્યો હોવાનું સ્પષ્ટ વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે અને તેના દ્વારા જાહેરમાં એવું પણ બોલવામાં આવી રહ્યું છે કે મેં નશો કર્યો છે, તમારાથી થાય એ કરી લેજો, મને પોલીસની બીક નથી. અલબત્ત અકસ્માત સર્જાયા બાદ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે સ્થાનિક માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની PCR ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર નશેડી યુવકની ધરપકડ કરી હતી. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો છે તો બીજી તરફ નશો કરીને વાહનના અકસ્માત કરનારાઓની સંખ્યા અને બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે પોલીસની જે કામગીરી છે એ કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે. તુલસીધામ 4 રસ્તા પાસે બનેલી ઘટનાને લઈને થોડાક દિવસો પહેલા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં
થયેલો રક્ષિત કાંડ છે એ રક્ષિત કાંડ લોકોના માનસ પટ પર આવી ગયો હતો. જે રીતે રક્ષિતે પણ નશો કરીને એક સાથે 3 વાહનો અને 5 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત પણ નીપજ્યું હતું. આ તમામ બાબતો ગત રાતના બનાવ બાદ વડોદરાના નાગરિકોના સ્મૃતિ પટેલ પર આવી ગઈ હોય એમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે નશો કરીને જેને આ વાહન અથાડ્યું છે એ વાહન ચાલક સામે નયન પટેલ નામનો આ જે ઈસમ છે તેની સામે પોલીસ કેવા પગલાં લે છે અને આગળ શું કાર્યવાહી કરે છે. જૂનાગઢના ગિરનાર ભરતવનની જગ્યાના મહંત વિઠ્ઠલદાસ બાપુ પર હુમલો થયો હતો. પૈસા આપવાની ના પાડતા શખ્સે મહંતને ઢોર માર માર્યો હતો. ચોટીલાના દિનેશ નામના શખ્સે માર માર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહંતને માર મારી ₹35,000 રોકડા લઈને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહંત વિઠ્ઠલદાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતની પોલીસે તજવીજ હાથ ધરી હતી. તો મહંત પર હુમલો કરવામાં આવ્યો છે. મહંતને માર મારી ₹35,000 રોકડા લઈને ફરાર થયો છે. તો મહંતને વિઠ્ઠલદાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોટીલાના દિનેશ નામના શખ્સે માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પૈસા આપવાની ના પાડતા શખ્સે મહંતને માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત મહંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મહંત દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો જૂનાગઢના ગિરનાર ભરતવનની જગ્યાના મહંત પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી. ચોક્કસ કે જે રીતે ગિરનારની અંદર આવેલા ભરતવન આશ્રમના જે મહંત છે જગ્યાના તેના પર હુમલાની ઘટના સામે આવી છે. ખાસ કરીને જે વિઠ્ઠલદાસ બાપુ છે તેમને એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યું અને હાલ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દિનેશ નામનો જે ચોટીલાનો શખ્સ છે તે 3 દિવસ પહેલા જે ભરતવન ની જે જગ્યા આવેલી છે ગિરનાર દરવાજા નજીક ત્યાં આવ્યો હતો અને ત્યાં જે જગ્યાની સેવા કરતો હતો, બાપુની સેવા કરતો હતો અને ત્યાં છેલ્લા 3 દિવસથી રહેતો હતો. 2 દિવસ પહેલા આ જે શખ્સ છે દિનેશ તેમના દ્વારા આ મહંત પાસે પૈસા માંગ્યા હતા અને મહંતે પૈસા આપવાની ના પાડી હતી અને ના પાડતા જ તે રાત્રિના સમયે છે તે મહંત જ્યારે આરામ કરી રહ્યા હતા તે સમયે લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં ત્યાંથી 30,000 થી 35,000 રૂપિયા લઈને તે ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત જે મહંત છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે મંત્રી છે ભરતવન ટ્રસ્ટના બાબુલાલ બરસાણા તેમના દ્વારા છે તે મહંતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આ જે દિનેશ નામનો શખ્સ છે તે ચોટીલાથી આવ્યો હતો અને તે અહીંયા સેવા ચાકરી કરતો હતો, પરંતુ તેને મહંત પાસે પૈસા માંગ્યા હતા. મહંતે પૈસા આપવાની ના પાડી અને બાદમાં તે પૈસા રોકડ રકમ પણ મહંત પાસેથી છે તે લઈને રફુચક્કર થયો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. મહંતને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે. જી સુરતમાં ડિંડોલી પોલીસ ડિફોલ્ટ ચાર્જશીટના ઘેરામાં આવી છે, જે આરોપીને ધમકાવી સંમતિપત્રક લવાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ડિંડોલી પોલીસે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી ન હતી, જેથી વખેડો થવાની બીકે ડિંડોલી પોલીસ જેલમાં ગઈ હતી અને આરોપી પાસે જામીન અરજી ખેંચતો સંમતિપત્રક લખાવી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો સમગ્ર મામલે આરોપી સામે 60 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની હતી, પરંતુ 60 દિવસ ઉપર થઈ ગયા છતાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ન હતી, જેથી જામીન અરજી પરત ખેંચતો સંમતિપત્રક પોલીસ આપી હતી. આરોપીની વકીલ મારફતે ડિફોલ્ટ બેલનો લાભ લેવા અરજી પણ કરવામાં આવી હતી. પોલીસ
ડિફોલ્ટ ચાર્જશીટના ઘેરામાં આવે છે. આરોપીની વકીલ મારફતે ડિફોલ્ટ બેલનો લાભ લેવા અરજી કરવામાં આવે છે. આરોપીને ધમકાવી સંમતિપત્રક લવાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જામીન અરજી પરત ખેંચતો સંમતિપત્રક પોલીસ લઈ આવી હતી. તો બખેડો થવાની બીકે ડિંડોલી પોલીસ જેલમાં ગઈ હતી અને આ સંમતિપત્રક લખાવી લાવી હતી. તો આરોપી પાસે જામીન અરજી ખેંચતો સંમતિપત્રક લખાવ્યો ત્યારે સુરતમાં ડિંડોલી પોલીસ ડિફોલ્ટ ચાર્જશીટના ઘેરામાં આવે છે. આરોપીને ધમકાવી સંમતિપત્રક લખાવ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો ડિંડોલી પોલીસે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી ન હતી ત્યારે બખેડો થવાની બીકે ડિંડોલી પોલીસ જેલમાં ગઈ હતી. તો આરોપી પાસે જામીન અરજી ખેંચતો સંમતિપત્રક લખાવી લાવી. સુરતની ડિંડોલી પોલીસ ડિફોલ્ટ ચાર્જશીટના ઘેરામાં આવતા જ દોડતી થઈ ગઈ છે. વ્યવહારિક છે કે 7 કિલો ગાંજા સાથે આરોપી પકડાયો હતો અને આરોપીની ચાર્જશીટ 4 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાની હતી, પરંતુ 65 દિવસ વીત્યા છતાં પણ પોલીસ દ્વારા આ ચાર્જશીટ કયા કારણોસર રજૂ ના થઈ હતી અને ત્યારબાદ આરોપીને ડિફોલ્ટ બેલ માટે અરજી કરવામાં આવી હતી. અરજી કર્યા બાદ આરોપીને જામીન નથી જોઈતા હોવાની પુરશીટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીને રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો. આરોપીએ ત્યાં સ્પષ્ટ કહ્યું હતું કે મને જામીન જોઈએ છે. ત્યારબાદ ચર્ચાનો વિષય શરૂ થયો હતો સુરત કોર્ટમાં ચર્ચાનો વિષય એ શરૂ થયો હતો કે આરોપીને જ્યારે જામીન જોઈએ છે ત્યારે આ પુરશીટ કોઈ રજૂ કરાવી કે આરોપીને જામીન નથી જોઈતા. શું આરોપીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેના ઘરના નજીકના સીસીટીવી જે છે એ પણ તપાસવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલાને લઈને આરોપી પર કોઈ દબાણ કર્યું કે પછી આ પુરશીટ કોઈ રજૂ કરી, અનેકને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. શંકાસ્પદ ભૂમિકા જે છે જેલરની પણ બોલવામાં આવી રહી છે, કારણ કે આરોપી હતો જેલમાં ને સાથે જ આ જે ડિફોલ્ટ બેલ છે આ ડિફોલ્ટ બેલનો લાભ આ આરોપીને મળવો જોઈએ એવું પણ કોર્ટની અંદર આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી રહી છે, કારણ કે બેદરકારી છે ડિંડોલી પોલીસની. 60 થી 65 દિવસ થયા બાદ ચાર્જશીટ રજૂ નહીં કરાતા તેના દ્વારા ડિફોલ્ટ અરજી દાખલ કરવામાં આવી અને હવે આ ડિફોલ્ટ અરજીના ઘેરામાં આવતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. ભુજ જેલમાંથી ફોન મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. પાલાના જેલમાંથી કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. કેદી પાસેથી ચાલુ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોન મળતા જેલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ફોન મળતા પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. કાચા કામના કેદી પાસેથી ફોન મળી આવ્યો હતો. મોબાઈલને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેદી સામે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી છે. તો કેદી પાસેથી ફોન મળતા ચકચાર મચી છે. ફોન મળતા જેલની સુરક્ષા સામે અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. તો કેદી પાસે કઈ રીતે આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે કેદી સામે ભુજ બી ડિવિઝનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તો પાલારા જેલમાંથી કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. ભુજ જેલમાંથી આ ફોન મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફોન મળતા જેલની સુરક્ષા સામે પણ અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. વાત કરવામાં આવે તો ભુજની પાલારા ખાસ જેલ છે, તેમાં ફરી પાછો ગઈકાલે રાત્રે એક ચાલુ કન્ડિશનમાં મોબાઈલ મળી આવ્યો હતો. 5 જ દિવસમાં ફરીથી મોબાઈલ મળી આવતા પોલીસ પ્રશાસનમાં અને જેલ પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે. ભારતના માનનીય મુખ્ય વડાપ્રધાન જે કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ મોબાઈલ મળ્યો હતો. એના પછી થોડા દિવસના અંતરે ફરી પાછો એક ચાલુ કન્ડિશનમાં મોબાઈલ મળી આવ્યો હતો, જેની ડિસ્પ્લે તૂટેલી હતી એટલે કોઈ વિગતો જાણી શકાય ન હતી. તેને પણ એફએસએલમાં મૂકવામાં આવ્યો હતો. એના 5 દિવસના અંતરમાં ફરી પાછો કાચા કામના કેદી બશીર પઠાણ નામના વ્યક્તિ પાસેથી જ્યારે સ્થાનિક સ્કોડ દ્વારા ઝડપી લેવામાં આવી ત્યારે તેમની પાસેથી આ ચાલુ કન્ડિશનમાં મોબાઈલ મળી આવ્યો છે. આ મોબાઈલની ઊંડાણપૂર્વકની તપાસ માટે એફએસએલમાં મૂકવામાં આવ્યો છે. જ્યારે ચાલુ કન્ડિશનમાં મોબાઈલ મળી આવ્યો તેના પ્રકરણમાં પાલારા જેલના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કોઈ સગાવાલા સંડોવાયેલા છે કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ, તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે ભુજ બી ડિવિઝન મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વારંવાર મોબાઈલ મળી આવવાનો કિસ્સો
જારી રહેવાના કારણે પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે. આ વખતે જે કાચા ગામના જે કેદી છે બશીર પઠાણ નામના વ્યક્તિ પાસેથી સ્થાનિક ઝડપી સ્કોડે આ મોબાઈલ ઝડપી પાડ્યો હતો, જેને FSLમાં રિપોર્ટિંગ કરવા માટે મૂકવામાં આવ્યું છે અને આ અંગે ભુજ B ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી છે. ભાવનગર શહેરમાં મનપાની દબાણ હટાવ ટીમનો ઉગ્ર વિરોધનો મામલો સામે આવ્યો છે. ત્યારે મનપા દ્વારા બોર્ડ તળાવ બાલવાટિકા પાસે દબાણ હટાવાયું હતું. મનપા દ્વારા સામાન હટાવી લેવાની સૂચના અપાતા શાકભાજી વેચતા લોકો રોષે ભરાયા છે. વેપારીઓ કોઈની નડતરરૂપ ન હોય તે પ્રમાણે મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરે છે. તેમ છતાં મનપા દ્વારા વારંવાર સામાન જપ્ત કરી લઈ જવાય છે. આજે ફરી મનપાની દબાણ ટીમ પહોંચતા વેપારીઓ રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં વેપારી ડેલિગેશન મનપા કચેરી પહોંચી આસિસ્ટન્ટ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી છે. સિટી નાઉમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.